નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં ટ્રાફિક નિયમ ભંગના ઈ-મેમો વસૂલાત ઝુંબેશ। જ્યોતિગ્રામ સર્કલ ખાતે આધુનિક ઉપકરણો સાથે વિશેષ વ્યવસ્થા, પ્રથમ દિવસે સારો પ્રતિસાદ। બોટાદ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગના બાકી રહેલા ઈ-મેમોની વસૂલાત માટે ટ્રાફિક પોલીસે નવતર પહેલ કરી છે। નેત્રમ શાખા દ્વારા અગાઉ જારી કરાયેલા ઈ-મેમોની બાકી વસૂલાત માટે જ્યોતિગ્રામ સર્કલ ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ અગાઉ લોક અદાલત યોજવા અને નોટિસની બજાવણી કરવા છતાં પણ વાહન ચાલકોએ દંડની રકમ ચૂકવી નહોતી। આ સમસ્યાના ઉકેલ માટે હવે પોલીસ ચોકીમાં આધુનિક ઉપકરણોની વ્યવસ્થાપના કરવામાં આવી છે, જેના થકી દંડની વસૂલાત ઝડપી અને કાર્યક્ષમ રીતે થઈ શકે। ટ્રાફિક પોલીસ પીએસઆઈએ માહિતી આપી કે ડ્રાઈવના પ્રથમ દિવસે જ નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી મહત્તમ બાકી ઈ-મેમોનો નિકાલ થઈ શકે। પોલીસનું માનવું છે કે આ પહેલથી માત્ર બાકી દંડની વસૂલાત જ નહીં, પરંતુ ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને શહેરની ટ્રાફિક સમસ્યા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।